ગુડ મોર્નિંગ, હાલેલુયા. હું રમેશ સતારોત તમારી આ ગુજરાતી બાઇબલ રીડિંગ ચેનલ પર આપ સર્વનું સ્વાગત કરીએ છીએ, આવકાર કરીએ છીએ. અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, પોતાના ગ્રુપ કે પોતાના મિત્ર વર્તુળમાં શેર પણ અવશ્ય કરો અને લાઈક કરવાનું ન ભૂલતા. રોજે રોજ અમે બાઇબલમાંથી એક અધ્યાયનું વાંચન કરીએ છીએ અને તેને અમે રોજે રોજ યુટ્યુબ ઉપર પ્રસારિત કરીએ છીએ. અમારો એક નમ્ર પ્રયાસ છે કે કોઈક એક આત્મા પિતા બાપના નામમાં જીતાય અને સ્વર્ગમાં હજારો લાખો દૂતો આનંદ કરે, એવી અપેક્ષા સહ અમે આ કાર્ય કરી રહ્યા છીએ. આ કાર્યને વધુ આગળ ધપાવવાને માટે તમારી સાથ અને સહકારની અપેક્ષા રાખીએ છીએ. જે તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો એવી વિનંતી કરીએ છીએ. તો ચલો આજના વચનોમાં જઈશું અને આજના વચનો ગીતશાસ્ત્રનો પુસ્તક અને તેનો 61મો અધ્યાય 62મો અધ્યાય આજે આપણે વાંચવાના છે. તો ચલો ટૂંકી પ્રાર્થના કરતા આજના વચનોમાં જઈશું. પવિત્ર છે સૈન્યોના દેવ યહોવા બાપ, તમારો આભાર માન્ય છે પ્રભુ કે સુંદર પળ આપી છે તમારા જીવન વચનો વાંચવાને માટે. એના માટે મેં તમારો પુષ્કળ આભાર તથા ઉપકાર માની છે બાપ. આ તમારા વચનો પર પુષ્કળ આશીષ અને કૃપા આપજો. અમે તમારા હાથોમાં સોંપાય છે. આ મારી ટૂંકી પ્રાર્થના તમારા વહાલા દીકરાના નામથી માગીએ છીએ. સાંભળો અને સ્વીકાર કરજો બાપ. આમીન. પવિત્ર પુસ્તક બાઇબલ અને ગીતશાસ્ત્રનું પુસ્તક અને તેનો 62મો અધ્યાય. ઈશ્વરના રક્ષણમાં વિશ્વાસ. મારો આત્મા શાંતિથી ઈશ્વરની રાહ જુએ છે, કેમ કે તેમનાથી મારું તારણ છે. તે જ મારા ખડક તથા તારણ છે, તે મારા ગઢ છે. હું કદી ઉથલાઈ જવાનો નથી. જે માણસ નમી ગયેલી ભીંત કે ખસી ગયેલી વાડ જેવો છે, તેને મારી નાખવાની તમે સર્વ ક્યાં સુધી તેના પર ચઢાઈ કરશો? તેઓ તેને તેના શ્રેષ્ઠ પદ પરથી ઉથલાવી પાડવાની કેવળ મસલત કરે છે. તેઓ જૂઠથી હરખાય છે. તેઓ મોઢેથી આશીર્વાદ ઉચ્ચરે છે, પણ મનથી શાપ આપે છે. સેલા. હે મારા આત્મા, તું ફક્ત શાંતિથી ઈશ્વરની રાહ જો, કેમ કે હું તેમની જ અપેક્ષા રાખું છું. એકલા તે જ મારા ખડક તથા મારું તારણ છે. તે મારો ગઢ છે, હું ઉથલાઈ જનાર નથી. ઈશ્વરમાં મારું તારણ તથા ગૌરવ છે. મારા સામર્થ્યનો ખડક તથા મારી આશ્રય ઈશ્વરમાં છે. હે લોકો, તમે સર્વ પ્રસંગે ઈશ્વરનો ભરોસો રાખો. તેમની આગળ તમારું હૃદય ખુલ્લું કરો. ઈશ્વર આપણા આશ્રય છે. ખરેખર નીચ પંક્તિના માણસો વ્યર્થ છે અને ઉચ્ચ પંક્તિના માણસો જૂઠા છે. તોડતી વેળાએ તેમનું પલ્લું ઊંચું થશે. તેઓ બધા મળીને હવા કરતાં હલકા છે. જુલમ પર ભરોસો રાખો નહીં અને લૂંટમાં અભિમાન કરો નહીં. જો ધન વધે તો તે પર મન લગાડો નહીં. ઈશ્વર એકવાર બોલ્યા છે. આ વાત મેં 2 વાર સાંભળી છે કે સામર્થ્ય ઈશ્વરનું જ છે. વળી હે પ્રભુ, કૃપા પણ તમારી જ છે. તમે દરેક માણસને તેના કામ પ્રમાણે બદલો વાળી આપો છો. પ્રભુ તેના વચ્ચેને પુષ્કળ આશીષ અને કૃપા આપે. પ્રાર્થના કરીએ. આકાશ નિવાસી અમારા સૈન્યોના દેવ યહોવા બાપ, તમારો આભાર તો ઉપકાર માનીએ કે આ સમય તમે અમને આપ્યો કે અમે તમારા જીવન પવિત્ર વચનોનું વાંચન કરી શક્યા. આ વચનોને આશીર્વાદિત કરો. આ વચનોને ઘણા લોકો સુધી પ્રચાર પ્રસાર પામે તેને માટે તમારી કૃપા તથા દયા વરસાવો બાપ. વિશેષ પિતા બાપ, અમે જાણીએ છીએ નથી જાણતા, કોઈ પણ ભાઈ બહેન બીમાર હોય, તમારા ઘાયલ તંદુરસ્ત હાથના સ્પર્શ વડે સ્પર્શ કરો અને તેઓને સાજાપણું આપો. કોઈ પણ કુટુંબની અંદર પિતા બાપ મરણે પ્રવેશ કર્યા હોય ત્યારે કુટુંબને તમારા આત્મિક દિલાસાથી ભરપૂર કરો અને દુઃખિત કુટુંબના આંસુ તમે લૂછો બાપ. ગરીબ અનાથ વિધવાઓની તથા સહાયતા મદદ કરો બાપ. વિશેષ પિતા બાપ, ઘણા કુટુંબોની અંદર ઘણા લોકો નોકરીઓની તલાશમાં છે, ત્યારે પિતા બાપ તેઓને જોઈતા વાના તમે તમારા અખોટ ભંડારમાં તેઓને મળી રહે એવી કૃપા તમે થવા દો. અધિવ્યાધિ, રોગ ઉપાધિ
અને પૃથ્વી પરની શૈતાનિક બાબતોથી તમે આમ સગડાઓનું રક્ષણ કરો બાપ. સર્વ જગ્યાએ તમારા નામને માન મહિમાને ગૌરવ મળે એવી કૃપા તમે થવા દો બાપ. પ્રભુ પિતા, તમારું આવવું ખૂબ જ નજીક છે. તમે ક્યારે આવશો અમે જાણતા નથી, પણ તમે જ્યારે પણ આવો ત્યારે તમને મળવાને અમે હર હંમેશ તૈયાર હોઈએ. તેને માટે તમે અમને તૈયાર કરો પિતા. અમારાથી જાણે અજાણે થયેલા અમારા પાપોની ક્ષમા માંગીએ છીએ બાપ. અમારા દેશ અમેરિકાને તથા અમારા દેશના રાજનેતાઓને અમે તમારી સમક્ષ લાવીએ છીએ. અમારા દેશના રાજનેતાઓને તમે બુદ્ધિ જ્ઞાન ડાપણથી ભરપૂર કરો કે જેથી આ દેશનું સુકાન તેઓ સંભાળે અને તમારા નામનો માન મહિમાને ગૌરવ વધે એવી કૃપા તમે થવા દેજો બાપ. ભારત દેશની અંદર પિતા બાપ અત્યારે પુષ્કળ ગરમી પડી રહી છે, ત્યારે વિનંતી કરીએ કે આ ગરમીથી સગળા લોકોનું રક્ષણ કરજો બાપ. પશુ પંખી પ્રાણીઓનું પણ તમે રક્ષણ કરજો. અને પિતા બાપ, તેઓ સગડાઓ તમારા નામને માન મહિમાને ગૌરવ આપે તેવી કૃપા તમારી પાસે માંગીએ છીએ. તમારા હાથોમાં સોંપાતા અમારી વિનંતી તમારા પુત્ર અમારા પ્રભુ ઈસુ મસીહ, જે કાલવેના પહાડ પર વિંધાયા, ક્રૂસે જડાયા, ડટાયા અને ત્રીજે દિવસે પુનરુત્થાન પામ્યા, તેમના મીઠા અને પ્યારા મધુરા નામમાં તમારી સમક્ષ લાવીએ છીએ. સાંભળી અને તેનો સ્વીકાર કરજો પિતા. આમીન આમીન.